સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. હવે આ શ્રી કૃષ્ણ ઢંઢેરો પીટાવે છે કે જેને કોઈને સર્વસંગ પરિત્યાગ કરવો હોય એ કરે. હું એના છોકરા કે છોકરી કરતાં હું વધારે એની કાળજી લઈશ મા બાપની. એટલે કોઈ જુવાનિયાને લેવી તો મારા બાપાનું શું થશે, મારી માનું શું થશે, તો કે તમે તમારા મા બાપનું ધ્યાન રાખો એના કરતાં હું વધારે ધ્યાન રાખીશ. જાઓ, ઢંઢેરો પીટાવે છે કે મારા અત્યારે કર્મ નથી કે હું દીક્ષા લઉં. તીર્થંકર વાસુદેવ હોય ને એ બધા 99 તપ કર્યું હોય, નિકાચિત કર્મ હોય, એટલે એકવાર નરકે જવું જ પડે. એને તપસ્યાનું ફળ માગી લીધું હોય. શ્રી કૃષ્ણ 99 કરેલું હું વિશ્વ વલ્લભ થાવ, એટલે મારા બધા વખાણ કરે એમ. એટલે વખાણ અત્યારે ભારતમાં પુણ્ય શ્લોક ને બધા વધારે લોકો શ્રી કૃષ્ણને ઓળખતા હોય નામથી. આર્ય સંસ્કૃતિમાં બધાને મળે શ્રી કૃષ્ણ હોય જ, તો વિશ્વ વલ્લભ થયા. પણ આ ઢંઢેરો પીટાયો કે જેને કોઈને દીક્ષા લેવી લ્યો એના મા બાપને હું પોતાના સંતાન કરતાં વધારે સારી રીતે રાખે. એટલે આંગળી ચીંધવાનું પુણ્ય, એટલે તીર્થંકર નામ કરવા બાંધ્યું હોય. એટલે આપણે બીજાને અનુકૂળતા કરી દઈએ ને ધર્મમાં, બહુ મોટું ફળ છે. આપણે ન કરીએ, આપણે થાય એમ નથી. અંતરાય તો કરવો જ નહીં, બીજાને અનુકૂળતા કરી દઈએ. તમે એમ કે મારે અહીંયા દિવાળી છે એટલે 5000 લખાવા છે. તમારા પત્ની એમ કે હા બરોબર છે, એટલે તમને 5000નું પુણ્ય થાય, એને 5000. ના 5000 નહીં લખાવો, 3000 જ લખાવો. એટલે તમને 5000નું પુણ્ય થાય, એને 3નું જ થાય. એને અંતરાય કર્યો ને 2000માં. એ હા પડે કે બરોબર છે, તો બેયને 5000નું પુણ્ય થાય એમ કે છે સાહેબ. છોકરો વચમાં આવે કે ભૂલ નહીં કરો, એટલા બધા ન લખાવાય, મફત છે 4 દિવસ, 51 લખાવો ખાલી, એને એટલું નુકસાન થઈ જાય. એટલે અનુમોદનનું ફળ, એટલે ના તો પાડવી જ નહીં આપણે. અનુમોદનનું પુણ્ય એટલું છે. કરવું, કરાવડાવવું, કરતા પ્રત્યે અનુમોદવું. બલરામ કઠિયારો હરણ, મુનિ બલરામ અને કઠિયારા ત્રણેયની સરખી ગતિ થાય. જો આત્મજ્ઞાની ન હોય, નવકાર મંત્રમાં પ્રવેશ જ નથી આનો. નમો લોય સૌ સાહુણમ, નમો વૈદ્યાણમ, નમો આર્યણમ. આત્મજ્ઞાન જરૂરિયાત છે. આત્મજ્ઞાન ન હોય નવકાર મંત્રમાં ગણાય નહીં. અને નમો તમે, તમારું મિથ્યાત્વ ગાઢ થાય. તમે કોને નમો છો? વેશને, સફેદ કપડાં છે. તમે કોને નમો છો? લોચને, ઉગાડા પગને. તમે કોને નમો છો? તમારા કુળ સંપ્રદાયને. એટલે મિથ્યાત્વ ગાઢ થશે. વચનામૃતમાં ઉપદેશ છે, એમાં કુળાચાર પ્રમાણે જે સાચું માન્યું આ કશાય. કશાય એટલે શું? ક્રોધમાન માયલોભ નહીં. અમારા કુળમાં જે થાય છે સાચું કરવું પડે. આ કશાય કીધો છે. કાઢો વચનામૃત. 711માં પાનાની છેલ્લી લીટી ત્યાં છે. કુપોલજી વ્યાખ્યા આપી છે કશાયની. કશાય કોણ? કશાય એટલે શું? હમણાં માળા કરીને કુળ આચાર પ્રમાણે સાચું માન્યું એ. એ તો કસાયો, એ સો, આ ફાડ્યો શો, કશાય. આ તો જૈન પરિભાષા નથી. લાવો 711માં પાનાની છેલ્લી લીટી. કુળ આચાર પ્રમાણે જે સાચું માન્યું તે જ કશાય છે. ક્રોધમાન માયેલો અનંતાનુમંદી કશાય એટલે શું? માળા કરીએ જ ને આપણે. એક ભાઈએ પૂછ્યું અનંતાનુમંદી, બહુ અઘરી વાત છે. આમ જેને સમજાઈ જાય ને અનંતાનુમંદી કશાય, એને સંકિત થઈ જાય. અમલભાઈ કોપલજીને પત્ર લખે, કાલે રાત્રે 12 વાગે આત્મસિદ્ધિ કરતાં કરતાં મને અનંતાનુમંદી કશાય સમજાણું છે. હવે મારે આગળ કંઈ કરવું કે હવે કંઈ કરવું જ નહીં. કોપલજી હજી ચાલુ રાખો. એટલે અમલભાઈને ખબર પડી કે હું દેહથી ભિન્ન છું. એટલે કોપલજી સહેલી વ્યાખ્યા આપી છે. અનંતાનુમંદી કશાય એટલે અસદગુરુને ગુરુ માને અને હું ધર્મ કરું છું અને છૂટી જાય છે એમ માને. એટલે સતગુરુ સદદેવને સદધર્મની અવહેલના થાય છે. આ અનંતાનુમંદી કશાયનું રૂપ છે. 459નો છેલ્લો પેરેગ્રાફ. કેટલી સહેલી વ્યાખ્યા કરી નાખી. પોતાનો સંસાર ઘટતો નથી, ફલાણા મદને આમ કરે તો ત્યાં સંઘ જમાડે, જાત્રા કરાવડાવે, દીક્ષાના વરઘોડાના પૈસા આપે. પણ એ દીક્ષા જ ક્યાં છે? ગુરુજીને એ આત્મજ્ઞાની નથી તો એ દીક્ષા કેમ કહેવાય? દીક્ષા લેવાળાને કંઈ થોડું પહેલે દિવસે સંકિત થઈ જાય. પણ જેની આગળ દીક્ષા લે છે એ આત્મજ્ઞાની હોવો જોઈએ. નહીં તો પામે તેનો સંગ એ બુડે ભવમાય. એટલે નવકાર મંત્રમાં પ્રવેશ પામવા માટે પ્રાથમિક જરૂરિયાત છે આત્મજ્ઞાન હોવું જોઈએ. પણ પહેલે દિવસે કેવી રીતે થઈ જાય સાધુને? તો એ આત્મજ્ઞાનનો આશ્રિત હોવો જોઈએ. મોક્ષ વર્ગમાં પ્રવૃત્તિ બેની સંભવે, આત્મજ્ઞાનીની અને આત્મજ્ઞાનીના આશ્રિત.
હા, મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી જાય. આપણામાં મુમુક્ષતા આવે એટલે ઓળખી જાય. એટલે આપણે 5 ઇન્દ્રિયના વિષયને કાપી નાખીએ કાતર લઈને, કશાય ક્રોધમાન માયેલોને કાપી નાખીએ એટલે આપણે ખબર પડી જાય કે આત્મજ્ઞાની હોવા જોઈએ. આ દોરો લેવા ગયો હોય, માદળું લેવા ગયો હોય, ઓળખે નહીં. તમે સાચું કહો, મને જવાબ નહીં આપતા, ખાલી હું પ્રશ્ન પૂછું છું. તમે આત્મજ્ઞાન માટે કોણ દેરાસર અપાસરામાં કે સમાજશેખર કે પાલિતાણા ગયો છે? મફત છે સંઘ એટલે જ આવું છે. જો આત્મજ્ઞાન લેવા ગયો હોય તો ચપ્પલ લઈને આવે ગાયના ચામડાના બંગાળથી? ફોન આવે છે, સાહેબ તમારો પગનો નંબર શું? હું ચપ્પલ લઈ આવું તમારા, સમાજશેખર આવ્યા છીએ અમે કલકત્તાથી. મેં કીધું સંગીત લેવા ગયો કે ચપ્પલ લેવા ગયો? ત્યાં એ સાડી લઈ આવે, અહીંયાથી તો ગઈ હતી સાડી. તે સાડી લેવા ગયો હતો કે આ પાલિતાણા જાય જ ને લોકો વેલણ ને ઓલું લાકડાનું ઓલું બધું લઈ આવે છે. એ ક્યાં ગયો હતો જાત્રા કરવા? દહીં ખાવા ગયો હતો. મગજમાં કહેતા સાવ વખ, કસ વગરના છે, સાવ વખ, સાવ વખ થઈ ગયા છે. કુપોલદેવ લખ્યું છે, જૈન કુળમાં જન્મે એને શ્રાવક કહેવાય નહીં. એટલે આત્મજ્ઞાની ઓળખાઈ જાય જો તમે જે વસ્તુ તમે લેવા ગયા છો. આના માટે દાખલો સમજાવતા પ્રભુશ્રીજી, તમને તાવ આવે છે, આ ડૉક્ટરની દવા, આ ડૉક્ટર હોશિયાર છે આપણને કેમ ખબર પડે? તમે MBBS થાવ તો તમને ખબર પડે કે આ કેટલો હોશિયાર છે ડૉક્ટર. એના માટે MBBS થવાય નહીં દર્દીને. મારો તાવ આ ડૉક્ટરની દવાથી મટે છે એટલે નક્કી આ ડૉક્ટર સારો હોવો જોઈએ, સાચો હોવો જોઈએ. આપણે મ્યુઝિક નથી આવડતું, પણ કોઈક હમણાં કર્કશ ગાય, આપણે ખબર પડી જાય કે આ ગધાસુર આવ્યો, કોઈક સારા રાગે ગાય તો કોકિલ કંઠી છે. મેં મ્યુઝિકના ક્લાસ નથી ભર્યા, પણ સામેવાળો બરોબર ગાય છે કે બરોબર નથી ગાતો મને ખબર પડે કે નહીં? એને કદાચ સાવ સહેલું, તમારા મારા અનુભવની વાત. આપણને રસોઈ નથી આવડતી, પણ ઢોકળા કાચા હોય તો ખબર પડી જાય કે નહીં ચણા બરોબર હતા તો બીજી વાર માગીએ ને આપણે કે આવવા દો. તમને રસોઈ નથી આવડતી, પાકશાસ્ત્રના અભ્યાસી નથી, પણ રસોઈ બરોબર છે કે ખબર પડે કે નહીં? શાંતિ પમાડે અને સંત કહીએ તેના દાસના દાસ થઈને રહીએ. જો હું આત્મા લેવા ગયો છું તો મને ખબર પડી જાય કે આના વચનથી મને શાંતિ મળે છે. એ માદળું લેવા ગયો તો માદળું મળ્યું ત્યાં ઝૂકી જશે. દોરો લેવા ગયો હતો, સંપ્રદાય દ્રઢ કરવા ગયો હતો, અથવા સિક્કો મરાવા ગયો હતો કે આશીર્વાદ આપો તો અમારો છોકરો અમેરિકા જાય છે, તથાસ્તુ જાકે સુખી થઈને આવજે, પૈસા લઈને આવજે, 10% અહીંયા મને આપજે. આચરણમાં મૂકો, આ ચરણમાં મૂકો, આ પગમાં મૂકો, આચરણમાં નહીં, આ ચરણમાં મૂકો. તો એને વળગી જાય ને કે આણે આશીર્વાદ આપ્યા છે મારા છોકરાને, હું કરું છું બરોબર છે, કોપી સર્ટિફાઈ થઈ ગઈ, નોટરાઇઝ થઈ ગઈ ને. એટલે પગ પકડે આપણો. અમારે પગ નથી પકડાવવા, અમે દૂર ઉભા રહ્યો એમ ન કહે ને કોઈ, તો જેવું કહેતો હોય એને પકડવાનો. તો સાચો આત્મજ્ઞાની પૂછે એમ કે મારે 3 કરોડ છે, મારે મંદિર બંધાવવું છે આ તમારા તરફથી, ફલાણા સૂરી પ્રેરિત હોય જ ને. આત્મજ્ઞાની પૂછે આ પૈસા ક્યાંથી લાવ્યો છો તું? તો કોઈ પૂછે? પતી ગઈ વાત. એટલે સાવ સહેલું છે ગુરુ ઓળખવા તો, આત્મજ્ઞાની ઓળખવા તો આ કાળમાં તો. આમ ગુરુ ઓળખવા બહુ અઘરી વસ્તુ છે, આ કાળમાં સાવ સહેલું છે. આત્મા સિવાયની એક પણ વાત કરતો હોય એટલે હજી ધરાણો નથી, એને લાદી બદલવી છે, એને આ લાઇટ કાઢીને LED મૂકવી છે, બલ્બ, પંખા કાઢીને AC કરવું છે. આત્મજ્ઞાની ગુરુજીનું લક્ષણ નથી. એને મોતિયા ઉતરાવવા છે, લોહીના બાટલા ચડાવીને કેમ કરવા છે, આત્મજ્ઞાનનું લક્ષણ નથી. આ માર્ગ અનુસારી જે કરવું એ કરે. અહીંયા આત્માની વાત હોય, કામ એક આત્માર્થનું, બીજો નહીં મંદ રોગ. તો મારે મદદ કરી, બહુ પૈસા છે મારે મદદ, તો આ વડવા આશ્રમની 12-25 માળની હોસ્પિટલ કરો, જે રાજ બોલ છે એને મફત આંખનું ઓપરેશન, જાઓ તમારે પૈસા 12, અહીંયા નહીં. દાંતના કેમ્પ ને થાઇરોઇડના કેમ્પ ને એ અહીંયા હોય. લોકસેવા અહીંયા હોય, અહીંયા આત્માની સેવા હોય. ગાંધીજી ભૂલ ખાઈ ગયા તો ગોપાલદેવ શું વાત કરેલી? આ આત્મા અનંત કર્મથી જકડાયેલો છે અને જંજીરમાંથી છોડો, એની દયા મુજને રહી. ગાંધી ન સમજ્યા એટલે એને ભારતના લોકોને આઝાદી અપાવડાવી. એ સાચું કે ખોટું એ રાજકારણનો પ્રશ્ન છે, આપણો વિષય નથી. એ રાજકારણી જાણે. કુપોદને મળ્યા, 2 વર્ષ સાથે રહ્યા, ઘનિષ્ઠ સત્સંગ, ઓળખી ગયા હોય તો લંગોટી પહેરીને બેસી જાય ને.
ગયા. કુપોલદેવ કહે છે, પછી એને લખ્યું છે આત્મકથામાં, મને રાયચંદભાઈ કવિએ કહેલું હોય ખૂન કરનાર પ્રત્યે પણ દ્વેષ ન કરવો. અરે તારું ભવિષ્ય કહી દીધેલું તોય સમજો નહીં. કુપોલદેવ એમ કરીને કહી દીધું કે તું તારું ખૂન થશે. લખે છે આત્મકથામાં કે મને રાયચંદભાઈ કવિએ કહેલું કે ખૂન કરનાર પ્રત્યે પણ દ્વેષ ન કરવો, પણ એમ ન સમજાણું કે આને મારું ભવિષ્ય ભાખ્યું છે એને કે ખૂન થશે. એ કેમ ઓળખાય જ્ઞાની? 2 વર્ષનો ઘનિષ્ઠ સત્સંગ મુંબઈમાં હતો, સરખે સરખા રાયચંદભાઈ કરીને બોલાવતા તોય ન ઓળખ્યા. સહેલું છે, જ્ઞાની ઓળખાય કેમ? એ આત્મા માટે મળ્યા જ નહોતા. જે આત્મા માટે ગોતશે એને ખબર પડે મારે જે વસ્તુ જોઈએ છે અહીંયા નથી. આ વ્યવહાર માટે જ જાય છે. આશીર્વાદ આપે છે સાધુ, પુત્રવાન, ધનવાન, આયુષ્યવાન, સ્ત્રીવાન. અમે 3જું ઘર લીધું ને મોટું, તમે પગલાં કરવા આવશો તો કે આવીશ. સાચો જ્ઞાની આશીર્વાદ આપે. કયો? જ્ઞાની પ્રસન્ન થઈ જાય ને, તીર્થંકર પ્રસન્ન, તારા સંસારનો સત્યાનાશ જાય. સંસારનો નાશ એને મોક્ષ છે ને. આત્મજ્ઞાની આશીર્વાદ આપે. આ તો પરદેશ ગમનને આશીર્વાદ આપે છે કે જ્યાં ભણીને આવો, બહુ કમાય છે ને મને આપજે થોડા પૈસા, પછી ધર્મ કરજે. પછી કરે કોઈ ધર્મ? નાવ ઓર નેવર, કાં હમણાં કાં ક્યારેય નહીં, કહેવત છે ઇંગ્લિશમાં. કાં હમણાં, કુપોલદેવે લખ્યું છે, આજ જેવો ઉત્તમ દિવસ બીજો છે જ નહીં. વ્યવહારની એક પણ વાત કરે જ્ઞાની. કેમ છે તમારી છોકરી? ડિલિવરી આવી ગઈ એટલે સમજી જવાનું કે આ જ્ઞાની હોય જ નહીં. આચરણ સૂત્રમાં લખેલું છે, 250 પેજનું છે ખાલી. એ જંબુ મેં શ્રીમુખેથી આમ સાંભળ્યું છે, વિતરાગનો દીક્ષિત થયેલો સાધુ દવા પાણીના કામ કરે નહીં. વિતરાગનો દીક્ષિત થયેલો સાધુ જોશ જેવાના કામ કરે નહીં. વિતરાગનો દીક્ષિત થયેલો સાધુ વ્યવહારિક વાત ન કરે. એ પૂછે તમારું ઘર લીધું નવું, પતી ગયું. એ સાધુ એને નમસ્કાર કરો, તમારું મિથ્યા તો ગાઢ થાય. એમ કાર્તિક અનુપ્રેક્ષામાં લખ્યું છે. 800 વર્ષ જૂનો ગ્રંથ છે, દિગંબરી ગ્રંથ. કે આવા સાધુ જે એ ઉતર્યા હોય એને નમસ્કાર તો દૂર, એમ લખ્યું છે. આવા સાધુ જે ઉતરે હોય તે જવાય નહીં આપણે. ના પણ અમારા સાધુ પરમિશન છે ને, દિવાળી છે તો દર્શન કરીને નહીં જવાનું, તો જા મિથ્યા તો ગાઢ કરીને આવો. એમાં એમ લખ્યું છે, વંદન તો દૂર, આવા સાધુ ઉતર્યા હોય ત્યાં સંગ કરવાનો નહીં. સમ્યક દ્રષ્ટિ જાય જ નહીં. કદાચ જાય તો સમકિત વમીને આવે. મિથ્યાત્વ જાય તો મિથ્યાત્વ ગાઢ કરીને આવે. પણ આપણે આત્મા માટે ક્યાં ગયેલા? આપણે છોકરો પરણાવ્યો છે ને એને સંતાન નથી થતું, લગ્નને 5 વર્ષ થઈ ગયા. ગુરુજી આશીર્વાદ આપો ને. બોલો આપે આશીર્વાદ. આમે 5 વર્ષ થઈ ગયા એટલે બધી મહેનત તો કરે જ છે. એમાં ગાયનેકોલોજીસ્ટને મળ્યો છે, ભુવાને મળ્યો છે, આયુર્વેદિક દવાઈ ખાય છે, ઠંડક કાળી દ્રાક્ષને એવું બધું, તકમરિયાને એવું બધું ખાય છે કે ઠંડક કરો. વૈદરાજે કીધું હતું ગર્ભાશયમાં, એટલે છોકરું રહી જશે. મહેનત એ કરે છે 2 જણા, થઈ જાય. ઓલો ક્રેડિટ લઈ જાય, દોરો આપ્યો હોય. છોકરાની રીતે થાય, દોરાત થાય, ધાગાથી થાય, પણ ગરજને અક્કલ નહીં. એ બેને કે બીજાને કે અમારે નહોતું થતું સંતાન, આ સાધુને આશીર્વાદ થાય, બીજા ગરદી થાય. ટોળા, કોપાલે લખ્યું ને, લોકોની રુચિને ગમે એવી વાત કરે ત્યાં ટોળા વળે છે. એ કુંડળી જોવે કે હાથ જોવે એને નમસ્કાર કરો એટલે તમારો મિથ્યા તો ગાઢ થાય. એ દવાની વાત કરે, મિથ્યા તો ગાઢ થાય. આપણે એના માટે જાય છીએ. આપણે એના માટે જાય છીએ. તો કુપોલદેવ નહીં વાંચે, દેવદેવીની તુષ્માન તને શું કરશો? તો હમણાં તું બોલતો હતો એમ બધા દેવદેવી આવી ગયા કે નહીં? ખાલી કુલ દેવતાની વાત કરી, મેલેડીની, બધા દેવ આવી ગયા કે નહીં? એમાં પૂછો. અમદાવાદના મસ્કતી માર્કેટના કપડાના વેપારી હતા. કુપોલદેવને મળ્યા એ પહેલા બધા આગમ વાંચેલા. 19 વર્ષની ઉંમરે કુપોલદેવને મળેલા. કુપોલદેવની ઉંમર 20 વર્ષ હતી. મસ્કતી માર્કેટમાં
અને સંઘના પ્રમુખ હતા. પૈસા પાત્ર હતું ઉપર દોગે જ કા લઈ લે એટલે પૈસા વાળા છે તો કે લઈ લે આ જગ્યા સુવર્ણભૂમિ. ના એના પૈસા નથી, પણ એ નિમિત્ત છે મુખ્ય. કુપોલે નથી કીધું આ લેજે તું, સુવર્ણભૂમિ છે, સુવર્ણભૂમિ છે. સુવર્ણભૂમિ છે આ એમ. હવે એની ટૂંકામાં વાત કરી દો 2 મિનિટમાં. એટલે પોપટલાલ મોહકચંદને વૈરાગ ગણો એટલે પછી સત્સંગ માટે જગ્યા ગોતતા હતા કે મારે ઘરે નહીં. એટલે વટામણ એ તો કુપોલદોનો દેહ છૂટ્યો પછીની વાત છે, વર્ષો પછીની. કુપોલદોનો દેહ છૂટ્યો પછી 15 વર્ષ પછીની વાત છે. નડિયાદમાં, ઉત્તરસંડામાં, વટામણમાં બધી જગ્યા ગોતતા હતા. એમાં એક એના મિત્ર હતા ને, એના મિત્રના જમાઈની આ જગ્યા હતી. તો કે આપણને વેચાતી આપે તો પૂછજો મારા જમાઈને. એમાં મળી ગયું, એને પૈસા પછી બીજે આપે પાછા, પણ વહીવટ એને કરેલું હતું. અમે જે છે કપડો દિવસ કેમ આમ બતાવે છે આ જગ્યા સુવર્ણભૂમિ છે. અહીંયા ટેકરો હતો એટલે કીધું આ ટેકરો છે, આ સુવર્ણભૂમિ છે. એટલે અંબાલાલભાઈના મહેતાજી કેશવલાલ મુનિમને અને ત્રિભુવનભાઈ સાક્ષી હતા. અંબાલાલભાઈ નીચે રસોઈ કરતા હતા. એટલે એ પૂછે છે કેશવલાલ મુનિમ વૈષ્ણવ કે તમે ડાકોર વિશે શું કહો છો? અમારું ડાકોર, તો કે ડાકોરની ભૂમિ પવિત્ર છે, આ ભૂમિ એના કરતાં વધારે પવિત્ર છે. પછી બારીમાંથી કહે છે અહીંયા આંગળી કરીને કે આ ટેકરો, આ સુવર્ણ ભૂમિ છે, અહીંયા ચંદ્રપ્રભ સ્વામીની દેરી થશે. પછી તો વર્ષો વહી ગયા અને બીજે જગ્યા ગોતતા હતા. એમાંથી અનાયાસે પછી અહીંયા જગ્યા મળી ગઈ પોપટલાલ મોહકચંદના મિત્રના જમાઈની જગ્યામાં. પછી અહીંયા ચંદ્રપ્રભ સ્વામીનું દેરાસર થયું. કુપોલદેવ સામે ઝૂંપડી જે છે તે ઉતરેલા 10 દિવસ. બાવો હતો, રહેતો હતો કે અહીંયા રહેગા, તો કે ઉપર રહેવાનું, નીચે હું રહીશ. હા બરોબર છે. નીચે પછી એ રસોઈ કરી લે, પછી અંબાલાલભાઈ કરે. કુપો ચૂલામાં કરે ને, હાટિકા બાવળિયાના ટુકડા નાખીને ચૂલો પેટાવે. અહીંયા એના ઘરે જવાના છીએ આપણે. અંબાલાલભાઈને ઘરે જ્યાં કુપોલદેવ 10 દિવસ રહ્યા છે, જે હિંડોળા ઉપર બેસતા હતા, જે બાકડા ઉપર બેસતા હતા, જે વાસણમાં, એ બધું પ્રતિષ્ઠા થવાની છે. એ જ જગ્યાએ બધું તૈયાર થઈ ગયું છે. એ બધું લખાણમાં બુકે મેં મોકલી 500 હમણાં, ત્યાં બધાને પ્રભાવ ન કરવાના છે. અને અંબાલાલભાઈ જે પલંગ ઉપર દેહ છૂટ્યો, એ પલંગ ઉપર અંબાલાલભાઈને સોડાવશે પૂતળું, એ બી ત્યાં મૂકવાના છે પરમાનન્ટલી દર્શન માટે. અને 20 ચિત્રપટ મૂકશે. આવા 20 ચિત્રપટ. અંબાલાલભાઈ રસોઈ કરે છે, અંબાલાલભાઈ ફાનસ પકડીને ઊભા છે, અંબાલાલભાઈ પગ લૂછે છે ગોપાલદેવના, એવું બધું એ બધું અંબાલાલભાઈને ઘરે જ કરવાના છે. એ જ પાટ, એ જ હિંડોળો અને એ જ પલંગ, એ જ બધા ઉપકરણો વાપર્યા છે ગોપાલદેવે અને અંબાલાલભાઈ એના જ ઘરે. બોલો, પૂછવું જ કઈ? પૂછો. શાહિક, ઔપશમિક, ઔદારિક, પારિણામિક. પ્રકાર ભાંગા, પરમ્યુટેશન, કોમ્બિનેશન. એટલે અમુક આમાં હોય ને આમ ન હોય એમ. એટલે આ છે ને, તમે વાંચો તમ તાર સારું છે, શુભમાં રહેવાય. આ ગૂંઠણા છે ને 62માં પત્રમાં કુપોલે લખ્યું છે, ખાલી સમજવા માટે છે. ભાવની અપેક્ષા ઓર છે. ગૂંઠણા તીર્થંકર નથી કીધું કાંઈ. આ પાછળથી ગીતાર્થ આચાર્યોએ ગોઠવણ કરી છે, જીવની અધ્યાત્મની વિકાસ સ્થિતિ કેટલી છે એ નક્કી કરવા માટે. એમાં કર્મગ્રંથમાં બધું તમે કીધું બહુ છે, આટલા નિષેક વપરાઈ જાય, આટલા રહે આ તે. એટલે ફલાણા આચાર્ય લખ્યું હોય, તમને મજા આવે એવી વાત કરું, કર્મગ્રંથમાં કે ઔપશમિક, ક્ષયોપશમિક અને ક્ષાયિક 3 સંકેત હોય ને, એમાં ક્ષયોપશમ વાળો શ્રેણી ન માંડી શકે, ઉપશમ વાળો માંડી શકે અને ક્ષાયિક વાળો માંડી શકે. ગૂંઠણ 8મેથી, બરાબર ને? પછી પડી જાય કેટલી વાર માંડે? એમાં એક આચાર્ય એમ કહે છે કે એક જ વાર, બીજો કહે 5 વાર, 4 વાર. તો કોનું માનવું? એટલે આમાં બહુ પડવા જેવું નથી. આ પણ સામાન્ય જ્ઞાન આપણને હોય, જાણકારી, એટલે ખબર પડે ગૂંઠાણા શું છે. એટલે કુપોલદેવ 62માં પત્રમાં લખ્યું છે કે ગૂંઠાણા સમજવા માટે છે, ભાવની અપેક્ષા ઓર છે. એટલે બહુ એમાં સમય આ બધા ભાંગા ગણવામાં જાઓ, પછી તમે મને ગણીને બતાડશો ને, એટલે હું તમને બીજું શાસ્ત્ર બતાવી કે તમારા આંકડા બધા ખોટા હશે. ના ના,
બીજા આચાર્ય ના પાડે છે. અરે લોકો એમ કે છે ને તીર્થંકરની માને કેટલા સપના આવે, તમે શું કહો છો? તો તો એમ જ તો આપણે પછી મહાવીર જયંતિ શું કરશું આપણે? કોયડો થાય ને. અરે એ કે ક્ષત્રિકુંડમાં જન્મ્યા એટલે ઓલો કે કુંડલપુરમાં જન્મ્યા, ઓલો કે મહાવીર સ્વામી પરણ્યા જ નહોતા, આ કે પરણ્યાને એની દીકરી હતી પ્રિયદર્શિની. એટલે આ લમણાજીકમાં ટાઈમ વયો જાય, એટલે આમાં બહુ પડવા જેવું નથી. ઉપદેશ બોધ પરિણમે ને એટલે આત્મજ્ઞાની ઓળખાઈ જાય. તમારો પ્રશ્નનો જવાબ, હજી આપણને ઉપદેશ નથી પરિણમ્યો, આપણે સિદ્ધાંત શીખવો છે. પ્રભુશ્રીજીને કુપોલદેવ ખીજેલા 506મો પત્ર છે આમાં. જ્યાં સુધી ઉપદેશ બોધ પરિણમે નહીં ત્યાં સુધી સિદ્ધાંત બોધનું શ્રવણ થાય, ચિંતન થાય, વાંચન થાય, આત્માર્થે લાભ ન કરે. પ્રભુશ્રીને દેવકીજી મહારાજને ખીજાણા છે કુપોલદેવ. તો આપણે શું સમજવાનું? એટલે બહુ કંટાળો આવતો હોય અને સાવ મેચ જોવે કે છાપા વાંચે એની કરતાં સિદ્ધાંતે વાંચે તો વાંધો નથી, શુભમાં રહેવાય. પણ હજી ઘણું બધું કુપોલદેવ વિશે જાણવાનું બાકી છે. આપણે તો જીવનકળા 5-15 વાર વાંચે, મોક્ષમાળા 10 વાર વાંચે ત્યારે માંડ ખબર પડે. આપણે હજી મોક્ષમાળામાં કેટલા પાઠ છે એ ન ખબર હોય, પછી ગોખ્યું એટલે ખબર હોય આ ક્ષમાપનામાં ભૂલ પડે છે, હજી જોવી પડે છે. ક્ષમાપના બોલવી હોય તો ભૂલ પડે છે. તો પછી એટલે ઉપદેશ બોધ ન પડે. અને હવે એનું આગળ કહું, તમે જ્ઞાની કેમ ઓળખાય તમે પૂછ્યું એટલે કહું છું. જ્યાં સુધી આરંભ પરિગ્રહ ન છોડે ને જીવ, આરંભ એટલે જે ક્રિયા કરવાથી હિંસા થાય અને પરિગ્રહ એટલે ભેગું કરવું, એ તો સમજાય એવું છે. એટલે આરંભ એટલે હિંસા થાય ને, એટલે સાવ સહેલું. આપણે જન્મદિવસમાં જાય જ કે નહીં કોઈના, આપણા સગાવાલાના, આપણા ઘરના નવું ઘર લીધું હોય તો વાસ્તુ મનાવે જ કે નહીં, કુલદેવીને માનીએ જ કે નહીં, દેવદેવીને માનીએ જ કે નહીં, સંપ્રદાયને માનીએ જ કે નહીં, આ બધું અભખ ખાય છે કે નહીં, 22માંથી કેટલા અભખ ખાય છીએ આપણે, આ બધું વિચારવાનું. તમે માથું ધોણાવો છો નામાં, 22માંથી પહેલું ફ્રીજ વાપરો છો? 22 પહેલું અભક્ષ છે ફ્રીજ, બરફ. અરે અથાણા ખાવાની મનાય છે 12 મહિનાના શ્રાવકને. અથાણા ખાઓ જ કે નહીં તમને નથી પૂછતો, 12 મહિનાના અથાણા ખાવાની ના છે. છુંદો, મુરબ્બો, ગોળ કેરી, પતી ગઈ ને વાત. ચામાં આદુ તો નાખું છું કે, તમારી વાત નથી કરતો હું, કહું છું. અંજીર તો ખાવા જ, દહીંવડા ખાવા જ. દહીંવડા ખાધા? વિદળ છે તો દહીં બુડ કરીને ફાડી નાખો, પછી એમાં કઠોળ નાખો તો ખવાય, નહીં તો ન ખવાય. શ્રાવક જ ક્યાં છે? માખણ ખાય છે? નહીં. મલાઈ ક્યાં નાખે છે? ઘરે બનાવે જ ને ફ્રીજમાંથી મલાઈ ભેગી કરીને, એટલે માખણ જ થયું ને. અંતર્મુહૂર્ત પછી મલાઈ રાખી મૂકી, અનંત કર્મ થયા, એટલે માંસાહારી પ્રજા છે. એને વિતરાગ દર્શન લાગુ ન પડે. હમણાં તો વાત આવી અમૃતચંદ્ર સેન આચાર્યની, તો શું કરવું છે? મલાઈ, એ મલાઈ રોટલી પર ચોકડીને ઘી નહીં વાપરવાનું જો શ્રાવક થવું હોય તો. નહીં અષ્ટમૂળ ગુણધારી વિષયજુ સેવે દુઃખકારી. તો તમે ઘરનું દૂધ માખણ છે કે અમૂલનું છે બહારનું, તમે દૂધની મલાઈ કાઢીને ફ્રીજમાં જમા કરી અઠવાડિયે 15 દિવસે ઘી કરો, એ મલાઈ ભેગી થઈ કે નહીં? અનંતું જીવ ત્રસ, માંસાહારી પ્રજા છે બધી. જૈન ક્યાં છે? જૈન છે જ ક્યાં? બિસ્કિટ, બ્રેડ, પાઉં, ટોસ્ટ ખાવ છો? એમાં તો ડુક્કરની ચરબી હોય છે. સપ્લાય કરે છે, મને કીધું કે ખારમાં છે મુંબઈમાં, કે હું સપ્લાય કરું છું, આખી દુનિયા જાણે છે. તો જે બિસ્કિટ ખાય ને, જે ટોસ્ટ ખાય ને, જે બ્રેડ ખાય ને, જે ટોસ્ટ બટર ખાય ને, એ માંસાહારી છે માણસ. ડેનમાર્ક અને સ્વિટ્ઝરલેન્ડનો એનિમલ ટેલો, ત્યાં ડેરી ઉદ્યોગ બહુ છે, એટલું બધું દૂધ બને છે ત્યાં, અને ખુલ્લું. આપણે જેમ જગ્યા, અહીંયા જગ્યાની તંગી નથી ત્યાં. આખો ઓસ્ટ્રેલિયા ઉત્તર પ્રદેશ કરતાં 7 ગણો મોટો છે અને વસ્તી સાવ ઓછી છે. આખો ઓસ્ટ્રેલિયા દેશ, તે ડેરી ઉદ્યોગનો જે દૂધ વધે ને એને લાયોફિલેસ પાવડર કહેવાય ઇંગ્લિશમાં, એને ચરબીને. અહીંયા આવે 10 ગ્રામ પાવડર નાખો ને તમે,
બને છે ક્યાં શ્રીખંડ? તો કે ના ફલાણા મહારાજ બનાવે છે. મેં કીધું કસ્ટર્ડ પાવડર નાખશે કે નહીં? એ તો ટેપિયોકા કંદ છે. ક્યાં વાણિયાને કંદના પચકાણ છે? કોઈ બતાવો. આ કસ્ટર્ડ પાવડર છે ને એ ટેપિયોકા મેક્સિકન કંદ છે. હવે અહીંયા મદ્રાસમાં બને છે. કંદમૂળ છે આ, શક્કરિયા બટેટા જેવું જ, બીટ જેવું. એટલે 10 ગ્રામ નાખો 1 લીટર દૂધમાં, એટલે ફટ કરીને હાઈ ક્લાસ બાસુંદી, શ્રીખંડ, માવો બધું બને, મીઠાઈ. તો બિસ્કિટનું મોણ કરવું હોય ને મોણ, તો મોણ કેવું નાખવું પડે? તેલ કે ઘી નખાય. ઘી લેવા જાય 800 રૂપિયા કિલો, 1200 રૂપિયા કિલો, એટલે એનિમલ ટેલો નાખે, એટલે એકદમ સ્વાદિષ્ટ થાય બિસ્કિટ. હવે એક ભાઈ એનિમલ ટેલો એડ મને કીધું કે સાહેબ હવે તમે એનિમલ ટેલો નહીં બોલતા, કે એ મોંઘો પડે છે. હવે ઇમ્પોર્ટ ડ્યુટી બહુ વધી ગઈ છે કોરોના પછી, એટલે ડાયરેક્ટ કતલખાનામાંથી જે પશુનું માંસ વેચાઈ જાય બકરાનું, અને ચામડું લઈ જાય, મોચી ચામડિયા, હાડકા લઈ જાય, શિંગડા ને બધું, પછી જે ચરબીના લોચા મળે ને એ સીધા બિસ્કિટની ફેક્ટરીમાં જાય. સૂક ચડતું હોય તો પચકાણ લઈને જાજો આ દિવાળીની માળા કરીને. કોઈ પણ બિસ્કિટ, કોઈ પણ ખારી, કોઈ પણ બ્રેડ, કોઈ પણ ટોસ્ટ, બનપાવ, દડાપાવ માંસાહારી ખોરાક છે. હવે ચાલો બાજુમાં રાખો માંસાહારી નથી, તો કંદ તો છે. તો એ શ્રાવક ક્યાં છે? કંદમૂળ ખાય છે ને બટેટાનો ત્યાગ છે. મુવાને પાછા થયા ને. દારૂ નથી પીતો, હું બિયર પીવું છું એવું થયું ને. આ બિસ્કિટમાં આવે ને કંદમૂળ, તો એ કંદમૂળ ખાધું એટલે બટેટા નથી ખાતા, કાંદા નથી ખાતા, પણ આ ટેપિયોકા ખાધું ને એટલે સરખું જ થયું ને. ગુજરી નથી ગયા, મરી ગયા છે. મરી નથી ગયા, ગુજરી ગયા, પાછા થયા છે. એમ જ થયું ને. પાઘડી માથામાં, માથું પાઘડીમાં. મને ખબર નહોતી એટલે તો હાઈવે પર એક્સિડન્ટ થયો. तो ट्रैफिक पुलिस ने कि मेरे को मालूम नहीं था, तो कि इसलिए मेरे को पगार देता है सरकार, लाओ 500 रुपया ने चलन लो 2000. जम्बू स्वामी सुधर्मा स्वामी ने पूछे છે, સુધર્મા જવાબ આપે છે ખબર નહોતી. એટલે સુધર્મા સ્વામી કે હે જંબુ, મેં શ્રી મુખેથી આમ સાંભળ્યું છે, આચાર્ય સૂત્રમાં છે, 2 વાટકી દૂધ છે, એકમાં ઝેર છે, એકમાં દૂધ પી લીધું 1 વાટકી, હજી પીવું છે, બીજી વાટકી પીવે, ઝેર ચડે કે નહીં? મને ખબર નહોતી એટલે સંસાર થયો. મને ખબર હોય તો હું પરણું ક્યારે? નહોતી ખબર એટલે જ પરણ્યો. તમારી વાત નથી કરતો, મારી વાત કરું. ખબર નથી એટલે તો સંસાર ભેટમાં મળ્યો. એટલે કંદ ખાય છે, અને મટન નથી ને કંદે નથી, જવા દો. આ બિસ્કિટ બનાવે ને એમાં આથો જે આવે, કોઈ બિસ્કિટની ફેક્ટરી કે ખારીની ફેક્ટરી જોઈ જ તમે? 100 ગુણ પડી હોય એકારે, 1 સેન્ટીમીટર લાંબા ઈડા જતા હોય. આપણે લોટ ચાળીએ ને તો જીવાત નીકળે ને, ત્યાં કોઈ ચાળવા બેસે? એ બિસ્કિટ બનાવે તો માંસાહારી છે, એને શું છે ઈડ સાથે? કે હું ઘરે તો ગાયનું મટન ખાઈને આવ્યો છે, ઈડા શું નડે જ મને? આ તો પણ હાઈ ક્લાસ પેકેટ હોય ને, એટલે કેવું હોય? પૂજાના કપડાં પહેર્યા હોય, નવી સાડી કાં તો ધોતિયું, હાથમાં પૂજાનો ડાબલો એલ્યુમિનિયમનો, પૈસાવાળો ચાંદીનો હોય, આ લોકો જેવું હોય તો એમાં બદામને ચોખા લઈ જાય બાસમતીના, મારી જેવા મોતૈયા ચોખા લઈ જાય. પાછો આવે ને એક હાથમાં લાકડીનો મોબાઈલ ફોન, બીજા હાથમાં ગ્લુકોઝનું પ્રેસ્કિટ, કે મારા માટે કાલ સવારે જોશે ને ચા હારે. એ પૂજા કરવા ગયો તો ક્યાં તે અનંત 24માંથી કોણ એની પ્રાર્થના સ્વીકારે? ગોપાલદાને માનો છો કે નહીં? એણે કીધું દેવદેવીને નહીં પૂજવાના. પછી નવું ઘર તો ગણપતિને મૂકે જ કે નહીં લાદી? શ્રી ગણેશાય નમઃ. છોકરાને લગ્ન હોય તો શ્રી ગણેશાય નમઃ. કેમ? મહાવીરને નથી માનતો એટલે. શ્રાવક કોણ છે? અમુક પાકું કરે ગાતા આવડી જાય એટલે શ્રાવક થઈ જાય, ધોતી પહેરતા આવડી જાય એટલે શ્રાવક થઈ જાય. પ્રભુથી છે ને કુપાલદો કહે છે તમે સાધુ છે ના? તો વાત પતી ગઈ ને. પ્રસંગ પરિત્યાગી સાધુને કહે છે કુપાલદો તમે સાધુ છે ના? પ્રભુજી સામેથી પૂછ્યું તમે સાધુ છો એમ પૂછ્યું હોત તો? એ તો ફેટોન ઝવેરી હતા. એ હું સાધુ નથી કે ધરતી માર્ગ આપે તો સમાઈ જાઓ. આપણે તો અભિમાન છે, અમે મુમુક્ષુ છીએ, અમે શ્રાવક છીએ, અમે કુપાલદોને માનીએ છીએ. કોણ માને છે કુપાલદોને? ધર્મ રેઢો પડ્યો છે. અનંત કાલથી જે નથી મેળવ્યું એ જોતું છે આપણે. બિસ્કિટ ખાતા ખાતા, દારૂ પીતા પીતા, બિયર પીતા પીતા, વર્લ્ડ ટૂર કરતા કરતા, મેકઅપ કરતા કરતા, સસલાની આંખમાં નાખ્યું છે એ પરફ્યુમ વાપરવું છે, એ ડાય વાળ રંગવા છે જુવાન દેખાવા માટે,
એ ડાય નુકસાન તો મને નહીં કરે, એટલે સસલાની આંખમાં એનો પ્રયોગ થયો છે. એમ જુવાન થવાય, પણ એના સફેદ વાળ દેખાય જ ને કાચમાં, તો નથી જોતું આ મારે જુવાન દેખાવું છે, એટલે અહીંયા રંગ કરે છે. ડામર લગાડ કાળો. કેટલા સસલાની આંખ ફોડ્યા પછી આ ડાય આવે છે, હેર ડાય. એ ખોટું ખોટું હાથ જોડે એટલે મુમુક્ષુ થઈ જાય. એ ઓળખે કેવી રીતે જ્ઞાનીને? એ સમસ્યા કરી જાય એટલે જૈન થઈ જાય. એક પણ કોસ્મેટિક વાપરતો હોય, એનો ધંધો નથી, એર હોસ્ટેસ નથી, એ ઝવેરીની દુકાનમાં કામ નથી કરતો, છોકરો કે છોકરી. નહીં તો ત્યાં એનો ધંધો છે, ભાઈ તૈયાર થવું પડે. એર હોસ્ટેસ તો કાઢી મૂકે, પગાર ન મળે, મા બાપ ભૂખે મરી જાય. એને શા માટે મેકઅપ કરવું પડે છે? ડોશીને વાળ શા માટે રંગવા પડે છે? પરફ્યુમ શા માટે વાપરવા પડે છે? એ તો સસલાની આંખ ફોડીને બન્યું છે. સંડાસ ગંધે નહીં, એટલે એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરવો પડે. આ ધર્મ છે વિતરાગનો. આ વચનામૃત વિતરાગના પરમ શાંત મૂળ ઔષધ ભોગના કાયરને પ્રતિકૂળ છે. આ નથી ગમતું, એટલે મહારાજ બધી ગમે એવી વાત કરે છે. આ એવું કડક કોને ગમે? 4 જણા જ ઓળખ્યા ગોપાલજીને ખાલી, અને બ્રહ્મચારીજી 5મા. કેટલો મળેલા ગોપાલોને? 4 જણાને સમકિતની વાત કરી. અત્યારે સમકિત ઉભરાય છે બધા. કેટલો બધા ગુરુજી છે અત્યારે. એટલે જ્યાં સુધી શ્રાવક નહીં બને, અભક્ષ નહીં છોડે, આરંભ પરિગ્રહ નહીં છોડે, ત્યાં સુધી સત્પુરુષ ઓળખાશે નહીં. સત્પુરુષ આત્મજ્ઞાની છે કે નહીં કેમ ઓળખાય? આ થાય એટલે ઓળખાય. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી જાય. કુપોલદેવ ફોર્મ્યુલા આપી છે. એટલે જ્ઞાનીને ઓળખવાની મહેનત નથી કરવાની, આપણે મુમુક્ષુ થવાની મહેનત કરવાની છે. ત્યારે દ્વાર ખડા ભગવાન. ભગવાન તો વાટ જોઈને ઊભા છે. હું ગોતી આવું, અહીંયા નહીં હોય તો અહીંયા જાઓ, અહીંયા નહીં હોય તો અહીંયા જાઓ, એમ મળે નહીં. તને ભટકાશે જ્ઞાની. મુમુક્ષતા આવશે ત્યારે સામે ચાલીને ભટકાશે. એને આપણે કરતાં વધારે ગરજ છે. અને 70 વર્ષે લગ્નનો દિવસ એ ઉજવવો છે પોતાનો. કરામત કરેલી ને, એટલે મેરેજ એનિવર્સરી છે કે બર્થડે છે અમારા છોકરાનો. ઉજવણામાં જવું છે, વાસ્તુમાં જવું છે, દેવદેવીનો ખુશ કરવા છે, અમારા સાધુ આવ્યા છે ત્યાં જવું છે. ખરાબ લાગે ને દર્શન કરવા ન જાય તો? આજે આ બધેથી જ્યારે રાજીનામું આપશે ને ત્યારે ઓળખશે. અને દૂધમય પગ ને દહીંમય પગ રાખવો છે, એમાં ચાલે? શ્રાવકનું માથું નમે નહીં મિથ્યાત્વીને. ના, વ્યવહાર વિનય તો કરવો પડે ને. તો અનંતકાલથી વ્યવહાર તો કરતો જ આવ્યો છે. હજુ વ્યવહાર ક્યારે નહોતો? હાલો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ